દીવ ફોરેસ્ટ વિભાગ દ્વારા પક્ષી વસ્તી ગણતરી તારીખ 24 જાન્યુઆરી અને 25 જાન્યુઆરીના રોજ કરવામાં આવી. 130 કરતાં વધુ પક્ષીની પ્રજાતિ જોવા મળી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા બીજી પક્ષી ગણતરી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. દાદરાનગર હવેલી, દમણ, દીવના ફોરેસ્ટ અધિકારી હર્ષરાજ વાઢોરેના માર્ગદર્શન અને નેતૃત્વમાં તારીખ 24 અને 25ના રોજ બીજી વાર પક્ષી ગણતરી કાર્યક્રમ દીવ ખાતે યોજાયો હતો, જેમાં દીવ કોલેજ તથા જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ 2 દિવસ દરમિયાન દીવમાં આવેલ તળાવ, સમુદ્ર, ખાડી જેવા વિવિધ સ્થળોએ પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં દીવ જિલ્લામાં કુલ 130થી વધુ પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ મળી આવી હતી. બીજી વાર આયોજિત પક્ષી ગણતરી AWC ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં દીવ કોલેજના 25 વિદ્યાર્થીઓ અને જવાહર નવોદય વિદ્યાલય દીવના 8 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં દીવ અને ગુજરાતના 15 એક્સપર્ટે વિદ્યાર્થીઓને પક્ષીઓ અંગે માર્ગદર્શન તથા પક્ષી ગણતરી અંગે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે દીવ ફોરેસ્ટ વિભાગના સ્ટાફ તથા દીવ કોલેજ તથા જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા દીવ ફોરેસ્ટ વિભાગના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. आपको अप्रोच करना है, कहाँ से काउंट करना है, तो प्रोबेबल जो अप्रोच साइट है या માનવ જે છે એ भी કુદરતનો માણસ છે અને પક્ષી जगत છે એ આપણે જેટલું भी જોઈએ ठीक उसी तरीके से अगर हम पेंटिंग में भी बात करें तो वही कल्पना है, जितने भी कल्पना है, जो भी बनावट है, ये क्या है, ये क्या है, ये सीधा लग जाते थे मुझे बताने के लिए कि उधर है ऐसा करके. तो सबसे पहले इनका थैंक यू. 4 मिनट उसने स्ट्रगल किया, फिर उसे खुद से ढूंढा, हाँ दिख रहा है, दिख रहा है, दिख रहा है. સિરિયસલી વાત કરું તો થોડાક એક સમયથી બર્ડ્સ પર કામ કરતો આવ્યો છું, બર્ડિંગ એન્ડ બધું, બટ સર્વિસ બી થોડા અટેન્ડ કરે છે. બટ અહીંયા એટલે એમણે એવું કીધું કે રમકડા જોતા તો આવડશે ને, એટલે મેં કીધું હા થોડા વેરી ગુડ, બહુ સરસ, બહુ સરસ. ઓવરઓલ કેવો એક્સપિરિયન્સ? બહુ જ મસ્ત, મને તો બહુ મજા આવી. જસ્ટ એક સાથે મળવા ઇન ધ ફ્લોક અને એ પણ મિક્સ ફ્લોક, दैट इज क्वाइट न्यू एक्सपीरियंस फॉर मी. कोई अच्छा कोई एवरेज भी हो तो भी एडलिट हो सकता है, पॉसिबल है. तो 130 spaces, so 5 more spaces than last year, and 99.99 is Caspian Gull, but still we need to intervene some. पहले का डेटा होगा आई एम ऑल्सो सोशल पर्सन, तो मैंने अक्सर ह्यूमंस के बीच में चीज़ें देखी हैं कि कैसे हम उनके वेलफेयर की बात करते हैं, लेकिन फर्स्ट टाइम मेरा एक्सपीरियंस था कि हम कैसे बर्ड्स और नेचर और उनके जो हमारे एनिमल्स हैं उनके लिए हम किस तरह से उनके वेलफेयर की भी चीज़ें हमें विचार करनी चाहिए. और साथ ही जितने भी बच्चे थे उनका भी बहुत अच्छा एक्सपीरियंस था सर. इट वॉज अ ग्रेट. સર જે વસ્તુ મને બહુ સારી લાગે છે, પણ એક વસ્તુનું દુઃખ પણ થાય છે એની સાથે. ઓબ્વિયસલી હું એ વસ્તુ કહું છું કે હું ગોળ ખાઉં છું, પણ છતાં કહું છું કે ગોળ ન ખવાય. કે 1 ડે આપણે પ્રોગ્રામ કરીએ છીએ, 2 ડેઝનો આપણે પ્રોગ્રામ કરીએ છીએ. આફ્ટર 3rd ડે 4th ડે આપણને બર્ડ ડે જોઈને આપણે યાર આ કાલે જોયું હતું આપણે, પણ આફ્ટર 1 વીક કોઈ નવું બર્ડ આપણને નજરમાં. જે આ ઇવેન્ટ થઈ રહ્યું છે માનનીય ડીએફઓ સાહેબ શ્રી હર્ષરાજ વાઠોરેના માર્ગદર્શન અને ઇન્સ્ટ્રક્શનથી વિથ કોલેબોરેશન કોકુન ફાઉન્ડેશન સાથે કરી રહ્યા છે. અને સમગ્ર જે ઇવેન્ટ થાય છે એના પ્રોટોકોલ્સ હોય છે અમુક, એ જે અમારું મેનેજમેન્ટ છે તમે જોયું હશે અમુક.